રાજકોટ મનપા દ્વારા નવા નાણાકીય વર્ષથી આધાર કાર્ડ માટેની કામગીરીનું તમામ 18 વોર્ડમાં વિભાજન કરવામાં આમ છતાં ચાલુ દિવસોમાં સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે અરજદારોનો ઘસારો રહેતો હોય છે, જેને ધ્યાનમાં રાખીને અત્યાર સુધી ખુરશી અને મંડપ ભાડે લાવીને ત્યાં ટેમ્પરરી સગવડ કરવામાં આવી, જેને બદલે હવે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે સેન્ટ્રલ ઝોન કચેરીએ કાયમી છેડો રહે તેવા શેડ ઉભા કરાયા છે, તેમજ બાકડા અને પાણીની સગવડતા કરવામાં આવી, જેને લઈને લોકોને કાયમી સગવડ મળે અને મનપાને ખુરશી અને મંડપના ભાડાની બચત થશે. ઉનાળાના દિવસો ચાલુ થઈ ગયા છે અને દિન પ્રતિદિન ગરમી વધતી જાય છે. શહેરીજનોની સુખાકારી માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા રાજકોટના સેન્ટ્રલ ઝોન, ઈસ્ટ ઝોન અને વેસ્ટ ઝોનની અંદર જે મુખ્ય કચેરીઓ છે ત્યાં આધાર કેન્દ્રની અંદર લોકોને તડકામાં ઊભું ન રહેવું પડે એના માટે એક પરમેનન્ટ સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે અને પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કરીને કોઈ પરિવારજનો આવે બાળકોને લઈને આધાર કઢાવવા આવતા હોય છે એને તકલીફ ન પડે એના માટેની આખી આ મહાનગરપાલિકા દ્વારા વ્યવસ્થા અમે લોકોએ પરમેનન્ટ સ્ટ્રક્ચર દ્વારા ઊભી કરવામાં આવી છે. મંડપ અને ખુરશી, એર કુલર, પંખા અને આ બધું રાખતા હતા, પરંતુ હવે પરમેનન્ટ સ્ટ્રક્ચર ઊભું કરીએ છીએ, જેથી કરીને ખર્ચ તો ઠીક છે, એટલો બધો બહુ ખર્ચ નથી, પણ 365 દિવસ 12 મહિના સુધી આ પરમેનન્ટ સ્ટ્રક્ચર ઊભું કરવાનો અમારો એકમાત્ર ધ્યેય એ છે કે લોકોને કોઈ મુશ્કેલી ન પડે એના માટેની આખી આ વ્યવસ્થા અમે ગોઠવી.